હા, અને મારે પ્રશ્ન એ છે સાહેબ કે મેં અમારા સરપંચ સાહેબે અમારા ગામની અંદર વડના ઝાડો કાપેલા છે, જી. લીમડાનું ઝાડ કાપ્યું છે, અને એના માટેની મેં તાલુકા મામલતદાર સાહેબને અરજી કરેલી. જી. ત્યાર પછી અરજી કર્યા પછી કોઈ જવાબ ન મળ્યો, એટલે મેં જિલ્લા પંચાયતમાં અરજી કરેલી, કલેક્ટર સાહેબને અરજી કરેલી. એ લોકોએ ઓર્ડર કર્યો હતો, તેમ છતાં પણ એની કોઈ કાર્યવાહી થઈ નહોતી. અને ત્યાર પછી મેં સ્વાગત યોજનામાં અરજી કરી, એટલે સ્વાગત યોજનામાં મને સાંભળવામાં આવ્યો. સાંભળ્યા પછી મને મામલતદાર સાહેબે કહ્યું કે આપણે કોર્ટમાં આવવું પડશે તમારે, એટલે મુદત રાખીએ છીએ. તો મુદતમાં સાહેબ હું 2 વખત ગયો, બંને વખતે સરપંચ સાહેબ હાજર નહોતા. બરાબર. અને સાહેબ મામલતદાર સાહેબે એ છતાં પણ કોઈ કાર્યવાહી કરી નહીં. અને મુદતો મને કહ્યું કે હવે તમારે આવવાની જરૂર નથી, અને હવે બધું તમારું પૂરું થઈ ગયું છે મુદત. બરાબર. હા, પછી જિલ્લા પંચાયત સ્વાગત યોજનામાં ગયો હું, અને ત્યાં આગળ જઈને મેં રજૂઆત કરી. તો ત્યાંથી લેટર આવ્યો, એટલે મામલતદાર સાહેબે તરત જ અમારા સરપંચને દંડ માટેનો ઓર્ડર કર્યો, 4,000. બરાબર, ખાલી 4,000 રૂપિયા દંડ. હા, ખાલી 4,000 રૂપિયા દંડ. પછી એના માટેની જે એમણે લાકડા કાપ્યા, વેચ્યા અને એની ઉચાપત કરી, એ બધું થયેલું છે. એની કોઈ જ કાર્યવાહી કરી નહીં. કઈ ગ્રામ પંચાયત છે તમારી સાહેબ? કઈ ગ્રામ પંચાયત છે તમારી? અમારે ઉઢેડા ગ્રામ પંચાયત સાહેબ. ઉઢેડા ગ્રામ પંચાયત. હા સાહેબ. બરાબર. તો એની તમે લેખિત રજૂઆત તમે જિલ્લા વિકાસ અધિકારી નડિયાદને કરી છે? હા સાહેબ, મેં બધી જગ્યાએ કરેલી છે. શું છે? કલેક્ટર સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મળ્યા? અને દરેક જગ્યાએ કરી છે. અને છેલ્લી જે સ્વાગત યોજનામાં જિલ્લા પંચાયતમાં મેં કરી, એમાં મેં રજૂઆત કરી હતી મૌખિક, એમની સામે રૂબરૂમાં કલેક્ટર સાહેબને. બરાબર. હા, તો એમણે કહ્યું કે તમે અમને એક અરજી આપજો, એટલે અમે અરજી ઉપર કાર્યવાહી કરાવીશું કે છે. મને એની કોપી ખાલી ટાઈમ જ વેસ્ટ કરવાનો એવું થયું. બિલકુલ, મને એકાદી કોપી મને મોકલી આપો મારા WhatsApp ની અંદર. હા સાહેબ, મોકલી આપું તમને. જોઈ લઈએ આપણે કયા લેવલે પહોંચ્યું છે. હા હા.